ખાને એક બહુ સુંદર વાત કહેલી કે તમારી પ્રતિભાની કદર, તમારી પ્રતિભાનો સ્વીકાર આ જગત કરે કે ન કરે, તેમ છતાં તમારી પાસે કંઈક એવું રાખજો જે તમને હાર્ટબ્રેકના સમયમાં કામ લાગે. અને અત્યારના કોન્ટેક્સ્ટમાં બહુ જ જરૂરી છે. જે ક્ષણે તમે કશુંક નાનું એવું સર્જો છો, તમારા સેલ્ફ એસ્ટીમને બૂસ્ટ મળે છે. એ હાર્ટબ્રેક હોય, ડિપ્રેશન હોય, કંઈ પણ હોય. મને ખ્યાલ છે મારા 12 પુસ્તકોમાંથી સૌથી વધારે મારું પ્રિય હોય અને સૌથી વધારે પોપ્યુલર થયું હોય તો એ પપ્પાની ગર્લફ્રેન્ડ છે. અને પપ્પાની ગર્લફ્રેન્ડ મેં મારા વર્સ્ટ ફેઝમાં લખેલું, when I was in severe depression. તમે એક નાની રંગોળી કરો છો તો પણ તમારા સ્વમાનને બૂસ્ટ મળે છે. તમે કશુંક બનાવો છો કારણ કે તમે બનાવેલું છે. તો અત્યારના હમણાં જ આપણે જાણ્યું કે એક સાઇડ ઇન્સિડન્ટ, એક યુવતી, એક યુવાન છોકરીએ સુસાઇડ કર્યો. સર્જન પ્રક્રિયા દરેક માટે મહત્વની છે કારણ કે સર્જન આપણું અસ્તિત્વ ટકાવી રાખે છે. અસર્જનની પીડા બહુ ભયંકર હોય છે. કશુંય સર્જી ન શકવાનું દુઃખ બહુ જ ભયાનક હોય છે. આપણે એવું કહીએ કે પ્રસૂતિ પીડા એ સર્વોચ્ચ પીડા છે, પણ એટલી પ્રોડક્ટિવ પીડા તો છે. માતાને ખબર છે કે આટલું બધું લેબર પેન સહન કર્યા પછી કંઈક બહાર આવવાનું છે, કશુંક સર્જન થવાનું છે, એ રેખે લાગવાનું છે. પણ બિન ઉત્પાદક જથ્થો લઈને જાતનો બિન ઉત્પાદક જથ્થો લઈને ફરવાનો ભાર બહુ જ લાગતો હોય છે. અને માટે સર્જન પ્રક્રિયા બહુ જરૂરી છે. એક બહુ સુંદર મારે વાત કેવી છે કે વાય આ સેલ્ફ એસ્ટીમને આપણે જ્યારે નેગેટિવ જે મેં વાત કરી કે ડિપ્રેશનમાં હોઈએ, ઉદાસ હોઈએ, તે કેમ આ જરૂરી છે અને કઈ રીતે કામ કરે છે. તો એક સુંદર એવી નવલકથા છે, હેમ્લેટ નામ છે એનું, બ્રિટિશ લેખિકા મેગી ઓ'ફેરેલે એમણે લખ્યું છે. અને આ નવલકથા વિલિયમ શેક્સપિયર ઉપર લખાયેલી છે અને થોડા પાત્રોના નામ આમ તેમ કર્યા છે, પણ એના જીવન ઉપર લખાયેલી નવલકથા છે. અને પત્ની એનને સાથેના લગ્ન જીવનમાં 3 બાળકો થયા શેક્સપિયરને. એમાં પહેલું નામ હતું આઈ થિંક સુઝાન, પછી હેમ્લેટ અને જુડિથ, 3 બાળકો હતા. બીજા 2 ટ્વિન હતા. અને એ સમય એવો હતો, હેમ્લેટ જ્યારે 11 વર્ષના થયા ત્યારે પ્લેગને કારણે 11 વર્ષના હેમ્લેટનું મૃત્યુ થયું. પેલું કહેવાય છે ને, ધ હેવીએસ્ટ કોફિન્સ આર ધ ટાઇની વન્સ, કે એક બાળકને તમારે અનિદા આપવો પડે એ સૌથી દુઃખદ ઘટના છે. તો 11 વર્ષનું દીકરો શેક્સપિયરનો એક્સપાયર થયો. ત્યારે એ એવો સમય હતો કે જ્યારે એક નાટ્યકાર તરીકે, એક નાટ્ય લેખક તરીકે એ એસ્ટાબ્લિશ થઈ ચૂક્યા હતા, કામમાં હતા. આવ્યા ઘરે, અંતિમ વિધિ પતાવી અને કીધું હું નીકળું છું, હું જાઉં છું. અને પત્નીએ કીધું કે અરે હજી તો આપણા દીકરાના અંતિમ સંસ્કાર પત્યા છે અને તમારે જવું છે, મારે તમારી જરૂર છે, તમે રોકાવો. અને ત્યારે એવું જવાબ આપે છે કે પણ મને મારા કામની જરૂર છે. હી લેફ્ટ એટ ધેટ વેરી મોમેન્ટ. અને એ એક એવી રિમોટ પ્લેસ પર પહોંચી ગયા કે જ્યાં એમના સુધી કોઈ પહોંચી ન શકે, કોઈ એમને ડિસ્ટર્બ ન કરી શકે. એક ઓરડામાં એમણે પોતાની જાતને બંધ કરી દીધી અને ફક્ત એ ઓરડામાં 3 જ વસ્તુ હતી. એક રાઇટિંગ ટેબલ, એક સુવા માટે, આરામ કરવા માટે ખાટલો અને એક અવિરત ચાલતો કોફીનો કપ. એમણે પોતાની નેક્સ્ટ સ્ક્રિપ્ટ નાટકની લખવાનું ચાલુ કર્યું આ ઉદાસી સાથે, આ હાર્ટબ્રેક સાથે, દીકરા ગુમાવ્યાના વિરહ સાથે, અને લખતા રહ્યા. એ નાટક જે ઇતિહાસના પાનામાં અમર થઈ ગયું ને જે કોઈ પણ સાહિત્ય પ્રેમીના હૃદય પર આજ સુધી રાજ કરે છે, એટલે હેમ્લેટ. હેમ્લેટ ગુમાવીને એમણે હેમ્લેટ આપ્યું જગતને. તો ત્યારે એ જો કદાચ શો પાડવા માટે રોકાઈ ગયા હોત તો સાહિત્ય જગતની સર્વોચ્ચ કૃતિ કદાચ આપણને ન મળી શકી હોત. તો આ રીતે નેગેટિવ એનર્જીમાંથી સર્જન થતું હોય છે, હાર્ટબ્રેકમાંથી, ઉદાસીમાંથી સર્જન થતું હોય છે. તમે કદાચ અંગ્રેજી ગીતકાર નામ એડેલનું નામ સાંભળ્યું હશે. હું બહુ નથી સાંભળતો ઇંગ્લિશ, પણ જે સાંભળતા હશે કે એડેલ કે ઉડેલ, શું કહો છો, અડેલ. તો શી ઇઝ વેરી ફેમસ. એના સોંગ્સ ખૂબ બધા હિટ છે.
એના જીવનમાં બનેલો સાચો પ્રસંગ છે કે એનો એક બોયફ્રેન્ડ હતો અને એ બોયફ્રેન્ડ એને ડમ્પ કરી દીધી. સો હાર્ટબ્રેક હતું, સિવિયર. અને એ ઉદાસીમાંથી બહાર આવવા માટે અડેલે એક ગીત લખ્યું. એ ગીત એને પોતે જ કમ્પોઝ કર્યું અને પોતે જ ગાયું. એ ગીતે અડેલની આખી કેરિયર ચેન્જ કરી નાખી. એ ગીત જે આજે પણ હાર્ટબ્રેક માટે રાષ્ટ્રગીત જેવું ગણાય છે, એ છે સમવન લાઈક યુ. ક્યારે લખાયું? when she was in depression. તાજમહેલ, જ્યારે પત્ની ચાઇલ્ડ બર્થમાં ગુજરી ગઈ પછી શાહજહાંને વિચાર આવ્યો કે નહીં, મારે આની યાદમાં કશુંક બનાવવું છે. ભલે એમણે પોતે સર્જન નહોતું કર્યું, પણ એ ડિઝાઇન, એ પેશન, એ વિચાર એ ક્યારે આવ્યો? જ્યારે તે ડિપ્રેસ્ડ હતા, ઉદાસીમાં હતા. તો જ્યારે પણ લાઈફમાં કોઈ એવો સ્ટ્રગલિંગ ફેઝ આવે, મુશ્કેલી આવે, ત્યારે સર્જન આપણને ઉગાડે છે. કારણ કે આપણને સેન્સ ઓફ સેલ્ફ આપે છે, આપણને જીવતા રહેવા માટેનું કારણ આપે છે સર્જન. અને એટલે દરેક પાસે કોઈક એક એવી વસ્તુ હોવી જોઈએ જે એકલા હોઈએ અથવા એકલા પડી જઈએ ત્યારે આપણને સથવારો આપી શકે. સર્જન પ્રક્રિયા સથવારો આપે છે, કારણ કે એના માટે ખૂબ બધા એકાંતની જરૂર હોય છે, જે આપણે હમણાં વાત કરશું. તો પ્રશ્ન એ છે કે ચલો તમે કીધું કે બધું કરવું જોઈએ, પણ ક્રિએટિવ કઈ રીતે બની શકાય? ક્રિએટિવ આઈડિયાઝ કેવી રીતે આવે? કઈ રીતે કશું ક્રિએટ કરવું? તો પ્રોબ્લેમ એ નથી કે કઈ રીતે ક્રિએટિવ બનવું, પ્રોબ્લેમ એ છે કે આપણી ક્રિએટિવિટી કઈ રીતે પ્રિઝર્વ કરવી. બીકોઝ નાના હોઈએ ત્યારે આપણે બધા ક્રિએટિવ હોઈએ છીએ. ધ પ્રોબ્લેમ ઇઝ ટુ પ્રિઝર્વ ધેટ ક્રિએટિવિટી વેન વી ગ્રો અપ. કારણ કે નાના હોઈએ તો આપણી કલ્પનાઓ જબરદસ્ત હોય છે, કારણ કે આપણે લોજિક નથી ભણ્યા હોતા, વિજ્ઞાન નથી ભણ્યા હોતા. મારા એક મિત્ર છે, એનો એક નાનો બાળક છે. બાળક તો નાનું જ હોય, પણ 4-5 વર્ષનું. તો એના બર્થડેમાં એણે એવી કેક ડિમાન્ડ કરી, જે કેક પર એક પર્ટિક્યુલર ફોટો હોય. કેવો ફોટો? તો પીળા રંગનો હાથી સ્વિમિંગ પુલમાં તરતો હોય એવું પિક્ચર જોયે છે. તો આ ક્રિએટિવિટી છે. આપણે ક્યારે પીળા રંગના હાથી કલ્પના નથી કરી, અને એ પણ પાછો સ્વિમિંગ પુલમાં તરતો હોય. તમે ડમ્બો મૂવી જોયું હશે, ફ્લાઇંગ એલિફન્ટ બતાવે છે, ઉડતો હાથી. તો અમે મૂવી જોયું પછી મારી, ત્યારે તો ઋષિ નાની હતી, એ આ વસ્તુને સાચું માનવા લાગી કે મારે પણ જોવો, આવો ક્યાં જોવા મળે. તો એ કલ્પનાને સાચી માનવા લાગી, કારણ કે એ ગુરુત્વાકર્ષણ નથી ભણી. હું એક ક્રિએટિવિટી નથી કરી શકતો, હું એને નથી સાચી માની શકતો, કારણ કે હું વિજ્ઞાન પણ છું. તો પ્રોબ્લેમ એ છે કે જેમ જેમ આપણે એવિડન્સ બેઝડ રિયાલિટી એક્વાયર કરતા જઈએ છીએ, તેમ તેમ આપણી કલ્પનાઓ મટી જાય છે. આપણે રોજબરોજના મંડેન બોરિંગ જીવનમાંથી જ બહાર નથી આવી શકતા, તો ક્રિએટિવિટી તો શું કરવાના? મોટા થયા પછી સૌથી મોટી ચેલેન્જ એ ક્રિએટિવિટીને જીવતા રાખવાની છે. અને માટે જે બાળક જેવું બિહેવ કરી શકે છે એ ક્રિએટિવ થઈ શકે છે. આપણા દરેકમાં ક્રિએટિવિટી છે, રાધર હતી. હવે એ કઈ રીતે અનકવર કરી? કઈ રીતે ક્રિએટિવ આઈડિયાઝ ક્યારે આવે, કેવી રીતે આવે? તો એનો પહેલો સિદ્ધાંત છે, ઓર આઈ વુડ સે ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઇઝ બી અલોન. સમૂહ કે ટોળામાં તમે પથ્થરમારો કરી શકો, તાળીઓ પાડી શકો, સર્જન ન કરી શકો. સર્જન એ જ કરી શકે જે એકાંત પ્રિય હોય. એક મહાન કવિ રિલ્કેનું એક સુંદર પુસ્તક છે, લેટર્સ ટુ અ યંગ પોએટ, જે એકચ્યુઅલી એક 19 વર્ષના નવોદિત કવિ ફ્રાન્સ કાપસને લખેલા પત્રો છે ક્રિએટિવિટીને લગતા, કે ક્રિએટિવિટી એટલે કઈ રીતે ક્રિએટિવિટી કરવી, કવિતાઓ કઈ રીતે લખવી. સુંદર પત્રો છે. અને એમાં એણે એને સલાહ આપી છે કે કલાકો સુધી કોઈને ન મળતો, રૂમમાં પુરાઈ રહે છે, જાત અને એકાંત સાથે એટલો બધો કમ્ફર્ટેબલ થઈ જશે જેટલું બાળપણમાં હતો. એ તબક્કે પહોંચ્યા પછી તારામાં ક્રિએટિવ આઈડિયાઝ આવશે. એકાંત દરેક માટે અસહ્ય અને કપરું હોય છે, એટલે લોકો એનાથી દૂર ભાગે છે. પરંતુ હકીકતમાં
એ જ સૌથી ફળદ્રુપ જગ્યા છે જ્યાંથી નવા વિચારો જન્મે છે. અને રિલ્કે એના માટે બહુ સુંદર શબ્દ વાપર્યો છે, ફર્ટાઇલ સોલિટ્યુડ. એટલે એક એવી અવસ્થા કે જ્યાંથી નક્કી કશુંક ઉગે છે. અને આ જે સોલિટ્યુડ છે એ ફક્ત સર્જન માટે નહીં, સ્વમાન અને આત્મવિશ્વાસ માટે પણ એટલો જ જરૂરી છે. અને એટલે જ આ વિપશ્યનાનો આખો કન્સેપ્ટ જ એટલે છે કે તમે જાત સાથે એકલા રહી જુઓ. આપણે જાતનો સામનો નથી કરી શકતા એટલે સતત ભાગ્યા કરીએ છીએ.